કેમ છો બાળ દોસ્તો? પરીક્ષાની તૈયારીમાં લાગી પડ્યા કે પતંગ ચગાવો છો? હા, તો હવે આપણે થોડી પરીક્ષાની વાતો કરીશું અને થોડું લખવાનું છે તે સમજાવું છું. એટલે આપણે પાઠ ઘણો લાંબો છે 5મો, પણ આ પરીક્ષામાં નથી. એટલે તમારે અત્યારે જ્યારે પરીક્ષા પતી જાય કે તમને સમય હોય ત્યારે કરવાનું છે. તો શું કરવાનું છે તે આપણે જોઈએ છીએ. તો તમારે વર્કબુકની અંદર યુનિટ 5, આપણો યુનિટ 3 અને 4 એ બે જ અત્યારે જે શરૂ થવાની છે ને તે પરીક્ષામાં છે. પણ યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ એટલે આપણા મદદનીશો, આપણને કોણ મદદ કરે, તો એને માટે પેજ નંબર 34 પર 29 જેટલા શબ્દો આપ્યા છે. મિત્રો, આમાંથી બહુ બધા શબ્દો આપણે 4થા ધોરણમાં અને આગળના પાઠમાં લખી ગયા છીએ. પણ તમારે આ કામ કરીને જ્યારે આપણે પાછા મળીએ ત્યારે તૈયાર રહેવાનું છે. કારણ કે આ જે વ્યક્તિઓ છે જે સમાજના મદદગારો છે, તો આપણને હું ચાલ્યું છે, વોટ ચાલ્યું છે અને આ પાઠમાં વેર ચાલશે. એટલે કોણ શું કામ કરે અને ક્યાં કરે. એટલે આપણને 3 રીતે પ્રશ્ન પૂછાય, હું, વોટ અને વેર. એના માટેનું તૈયારી રૂપનું છે. તો આ 29 શબ્દ બરાબર ધ્યાનથી સાંભળજો. 2 લીટી પાડવાની, 3 ખાના પાડવાના છે. પડી જ જશે 3 ખાના. શબ્દ, ઉચ્ચાર અને અર્થ લખીને સરસ મજાના ચોખ્ખા અક્ષરે લખવાનું છે. તમે લખશો ને એટલે તમને બહુ બધું જાણકારી મળશે. અને પછી એની નીચે ચિત્ર જ આપેલા છે, તો એ ચિત્રની નીચે ઉપરથી જોઈને જ શબ્દ લખવાના છે. તમને ખ્યાલ આવી ગયો? અને બીજું નોટબુકમાં લખવાનું કામ છે કે પેજ નંબર 35 ઉપર ચિત્રની નીચે હેલ્પર, વર્ક અને પ્લેસ ઓફ વર્ક એ પણ તમારે આ જ રીતે, જેવી રીતે અહીંયા વર્કબુકમાં છે એવી જ રીતે નોટબુકમાં, દાખલા તરીકે ટીચર, તો તમારે નીચેની લીટીમાં ટીચર અને શિક્ષક બંને ઉચ્ચાર લખવાના. પછી શું કામ કરે, તો ટીચિંગ, વર્ક એટલે કામ, તો શિક્ષણ આપવાનું. અને શું, તો એ ક્યાં કામ કરે, સ્કૂલ. તો આ રીતનું લખવાનું. પછી એક લીટી છોડવાની, પછી ડૉક્ટરવાળું લખવાનું. આટલું લખીને તમારે તૈયાર રહેવાનું છે. હવે હું પરીક્ષાને લક્ષી વાત કરું છું કે પરીક્ષાની અંદર આપણે જે વર્કબુક કરી હતી ને તે બધું જ કરવાનું છે. વર્કબુક કરશો તો એમાંથી ઘણું પૂછી શકાશે. અને એની જે પેપર સ્ટાઇલ છે તે અને કેટલા પાર્ટ, પોર્શન, તે બધું જ અત્યારે હું અહીંયા આની પછી ફોટો મૂકું છું. જે જોશો એટલે તમને ખ્યાલ આવશે. અને જો સમય રહેશે તો પ્રેક્ટિસ માટેનું પેપર પણ મૂકીશ. પણ મિત્રો યાદ રાખજો, પેપર તમે જાતે લખો, વાલી પાસે નહીં લખાવો. બરાબર સમજાશે, દેખાશે, તમને જે આવડે, તમને જે સમજ પડે, તમને જે આઈડિયા હોય એ રીતનું લખો. બીજું, ચોખ્ખું લખો, એક લાઈન છોડીને લખો. અને ઉપર ધોરણ, નામ, નંબર લખીને સમય પ્રમાણે જ્યારે વર્ગ શિક્ષક કહે ત્યારે આપી જવાનું છે. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ નાનો છે. તમારે પરીક્ષાલક્ષી બીજું કંઈ પૂછવું હોય તો તમે શનિવાર સુધીમાં પૂછી શકો છો. પછી પરીક્ષામાં જવાબ આપવામાં આવશે નહીં. પરીક્ષાલક્ષી માહિતી માટે કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો છો. તમારે ઘરે જેમ લખતા હતા, 2 પેપર લખ્યા છે એવી રીતે લખવાનું છે. પણ થોડી ચોખ્ખાઈ રાખજો, સ્વચ્છ અક્ષરે. અને આ બહુ જ સરળ અને સહેલું છે, આવડે એવું છે. બધું વર્કબુકની અંદર જે પ્રમાણે આપણે એક્સરસાઇઝ કરી ગયા હતા. અને પાયલવાળા પાઠમાં મેં એક્સ્ટ્રા બુકમાં સવાલ જવાબ નથી, મેં લખાવ્યા હતા અહીંયા, તે તમારે એ પણ પૂછાશે. એટલે એ બધું જ વાંચવાનું છે. આવજો, બાય.